તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે સહાયની રકમની જાહેરાત કરી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ઘણું નુકસાન થયું છે। સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ હતી, જેને લઈને ગઈકાલે મુખ્યમંત્રીએ જ જાહેરાત કરી છે। ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તા મનસુખ પટોડિયાએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। તેમણે કહ્યું કે સરકારે જાહેરાત તો કરી, પરંતુ 2-4 દિવસમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ જાય તેવી માંગ છે। રાજ્ય સરકારે ખેડૂતોને રાહત પેકેજની 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે। એની અંદર સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે ખેડૂતોને જે નુકસાન થયું છે, માનો નહીં કે એક પણ પાક એના હાથમાં નથી આવ્યો, એટલે 1 પણ રૂપિયાની આવક નથી, વીઘે 28,000 રૂપિયા જેટલો ખર્ચ માનો કે ખેડૂતે કર્યો છે। એવા સમયે ત્યારે લાંબા સમયથી ખેડૂતોની માંગ હતી, એના આધારે આજે જાહેરાત કરી છે કે 10,000 કરોડ રૂપિયા અમે આપીશું। પણ કઈ રીતે એક ખેડૂતને કેટલા રૂપિયા આપવામાં આવશે એ હજી ચોખવટ કરી નથી, પરંતુ જે કંઈ જાહેરાત થઈ છે, જે કંઈ મદદ કરવાની વાત છે એ ખેડૂતોને તાત્કાલિક મદદ મળે, 4-5 દિવસમાં એના ખાતામાં પૈસા પડી જાય। કારણ કે એને શિયાળુ પાક વાવવો છે, એની પાસે બિયારણ નથી, ખાતર નથી, દવા આ બધું લેવું છે, એના પરિવાર કુટુંબની અંદર આર્થિક રીતે સંકળાયેલો ખેડૂતો ખૂબ મનોનિક અનુભવે છે।